રાજ્યમાં અસહ્ય ગરમી હવે જીવલેણ બની રહી છે। રાજ્યમાં ગરમીના કારણે કુલ 15 લોકોના મોત નોંધાયા છે। ગભરામણ, ખેંચ અને હીટ સ્ટ્રોકથી 15 લોકોના મોત। વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના મોત થયા। સુરતમાં ગભરામણ અને હીટ સ્ટ્રોકના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે। તો બનાસકાંઠામાં ગરમીના કારણે 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। ગરમીના કારણે છેલ્લા એક માસમાં 2500 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે। જ્યારે રાજ્યમાં ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ સેવાને એક માસમાં ગરમીના કારણે ઇમરજન્સીના 2492 કોલ્સ મળ્યા છે। જિલ્લા પ્રમાણે જોઈએ તો 108 સેવાને સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી 492 કોલ્સ મળ્યા છે। ત્યારબાદ સુરતમાંથી 263, છોટાઉદેપુરમાંથી 168, વડોદરામાંથી 138, નવસારીમાંથી 115, વલસાડમાં 111, તાપીમાંથી 109, જૂનાગઢમાંથી 82, જામનગરમાં 50, કચ્છમાંથી 53 અને ભાવનગરમાંથી 88 કોલ્સ મળ્યા છે।